आम आदमी पार्टी जिंदाबाद। आम आदमी पार्टी जिंदाबाद। लड़ेंगे जितेंगे। लड़ेंगे। जितेंगे। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આમ આદમી પાર્ટીમાં સંજયસિંહ રાજપૂત જોડાયા છે અને તેમની સાથે તેમની આગેવાનીમાં 100 જેટલા માણસો પણ જોડાયા છે. તો તેમનું શું કારણ છે? તે પહેલા કોંગ્રેસમાં હતા અને તે બાદ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો તે પાછળનું કારણ શું છે તે આપણે પહેલા જાણીશું. બેન, જોડાવાનું મુખ્ય કારણ એક જ છે કે લડવા માટે બન્યા છીએ અને લોકો માટે જ લડવું છે. ગરીબ પરિવાર ને મધ્યમ પરિવાર માટે લડવું છે. એમનો અવાજ બની અને બુલંદાઈથી એ દરેક મુદ્દાઓને ઉજાગર કરવા છે અને એ ઉજાગર કરવાથી આ સરકારી જે કર્મચારીઓ છે એમના કાન જે બહેરા થઈ ગયા છે એ બહેરાશ એમની નીકળી જાય એટલા માટે મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી છોડવાનું મુખ્ય કારણ એક જ છે કે એમાં યુવાનોને પ્લેટફોર્મ નથી મળતું, યુવાનો માટે કોઈ સ્કોપ નથી, એ લોકોને જનતા પણ સ્વીકારતી નથી. હવે જનતા જ્યારે સ્વીકારવાનું બંધ કરે, જનતા જ્યારે એવું વિચારે કે આ કોંગ્રેસ પાર્ટીને મત આપી અમારું કંઈ થતું તો છે નહીં, કંઈ ઉપજતું તો છે નહીં, કંઈ વળતર તો મળતું નથી, લોકો વેચાઈ જાય છે, ખરીદાઈ જાય છે. તો આજે એટલા માટે એમ થયું કે ભાઈ અમારે કંઈક પ્લેટફોર્મ તો જોઈએ. ખાલી સમાજ સેવા કર્યાનો કશો મતલબ નહીં, સત્તા જોઈએ, સત્તા સામે શાનપણ નકામું એ વિચારી અને લોકોનો મુદ્દો ઉજાગર કરવા માટે, લોકો માટે આજે મેં આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરવા માટે માનનીય ઈશુદાનભાઈ ગઢવીના સાનિધ્યમાં આજે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી. જે રીતે આપણે જોઈએ છે કે જિગ્નેશ મેવાણી યુવાઓ માટે વારંવાર મુદ્દા ઉઠાવતા હોય છે, તો તેને લઈને આપનું શું કહેવું છે કે તમે કેટલી વાર આવી રીતે કોંગ્રેસમાં ઉઠાવ્યા? બેન, જો વારંવાર કોંગ્રેસની જ વાત કરીએ, વારંવાર એવા વ્યક્તિઓની વાત કરીએ કે જેની ભાષામાં અભદ્ર ભાષા નીકળે, કોઈને અપમાનજનક શબ્દો બોલવા, એ રાજનીતિ એ વૈચારિક યુદ્ધ છે. રાજનીતિ કોઈની તોછડી ભાષામાં ના કહી શકાય. મેં આપને પણ કીધું કે આપનું માધ્યમ લોકશાહીનો આધારસ્તંભ છો આપ બધા અમારા, એટલે એ ભાષાના એ વાત મારે મતલબ એ વાતને હું ટાળી દેવી છે, મારે વાત મારી કરવી છે. અમે લોકોએ કેટલા આંદોલન કર્યા એવું તમને ખબર છે? અમે લોકો અમારા લોકોની સામે પણ પડ્યા છે. અમારા સામે અમારો પોતાના સમાજનો વ્યક્તિ હોય, અમારા એનો હોય તેમ છતાં પણ અમે મજબૂતાઈથી એની સામે લડીએ, એને જેલના સળિયા પાછળ મોકલવાની પણ તાકાત રાખીએ છીએ. એ ગંભીરા બ્રિજનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય. હમણાં અમારે ત્યાં એક નવાખલમાં એક દીકરીની ઉપર બલી ચઢાવવામાં આવી, તે આખી ઘટના જે સમજ્યા અને ખૂબ મજબૂતાઈથી આકલાવ તાલુકાની નવાખલમાં એક દીકરી ઉપર બલી ચડાવવાની ઘટના બહાર પડી હતી. કદાચ તમે મને પણ બહાર બેઠો જોયો હતો. હું ત્યાં આગળ પોલીસ સ્ટેશનની બહાર મેં પોતે ભુવાનો વેશ ધારણ કર્યો અને ભુવાઓને મેં ચેલેન્જ આપી હતી. એ સમયમાં કેવી ચેલેન્જ આપી હતી કે કોઈક વેણ વધાવો જોવા તમે આવો, એમ જો તમે કરતા હોય તો. કોઈનું અપમાન નથી કર્યું. કેમ નથી કર્યું અપમાન? કે જો મળી જાય તો આપણે પોલીસ સ્ટેશન વાળાની મહેનત ઓછી પડે અને એ દીકરી છે એ ક્યાં છે, કયા તાલુકામાં કયા જિલ્લામાં છે આપણને મળી જાય. તો અમે જ્યારે વિરોધ કરવા બેસીએ છીએ તો એક પર્ટિક્યુલર પ્લેટફોર્મ પર વિરોધ કરીએ છીએ. મજબૂત રોડ પર તમે જો કોઈ કરણી સેનામ છીએ, સમાજમાં છીએ, એટલે રોડ પર તમે ઘણી બધી વખત અમને લોકોને જોયા છે આંદોલન કરતા. કોઈ એક પર્ટિક્યુલર કોઈ એક જ પાર્ટીનો કોઈ એક લડાયક યોદ્ધા વારંવાર બોલે, અલ્યો તલ્યો કરે એવું નથી. બધા બહુ લડે છે પણ એની નોંધ નથી લેવાની. એટલે લડીએ જ છીએ, લડવાના જ છીએ ને આવનારા સમયમાં બધાને ખબર પડશે કે કેવું અમે મજબૂતાઈથી લડીએ છીએ એમ. ભાજપ સરકારની કામગીરી તમને કેવી લાગે છે? એકદમ બકવાસ, બેકાર. અગાઉ કીધી એમ કે આ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જ મુદ્દો નથી, જનતાનો મુદ્દો જ નથી. અને તમને ખબર છે પણ તમારથી બોલાય નહીં. કેમ ના બોલાય? કે આ લોકોથી બધા બી ગયા છે. પૈસા બહુ ને. આ બધી સરકાર જે છે એ સરકાર મોટા મોટા મૂડીપતિઓની સરકાર છે, મોટા મોટા વેપારીઓની સરકાર છે, મોટા મોટા ઉદ્યોગપતિઓની સરકાર છે. આ સરકાર ગરીબ માટે લડવાવાળી સરકાર નથી, ગરીબ સામે જોવાવાળી સરકાર નથી, ગરીબોની સરકાર નથી. આ નરેન્દ્ર મોદીજી છે હમણાં ત્યાં આગળ 10,000 રૂપિયા આપ્યા, તો ગુજરાતમાં આપતા તમને શું થતું હતું? ખરીદી પૈસા લીધા, ગાયના નામે મત માંગ્યા, ગાયનું બ્રીફ માંસ બીજા દેશોની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. હમણાં મેં જોયું હતું 250 થી 300 કરોડ રૂપિયા એ કતલખાના વાળાના લોકો પાસેથી પૈસા લીધા. હવે વિચાર તો કરો બેન, અમે તો ગરીબ લોકો કૂતરાને નાખીને ખાવાવાળા. કૂતરાના ભાગનું અમે જો કદાચ વધારાનો રોટલો પડ્યો હોય ને તો કૂતરાના ભાગનું એમને એમ થાય ના ના ભલે હું ભૂખ્યો રહ્યો પણ આ કૂતરાના ભાગનો રોટલો છે મૂકી દો સાઈડમાં, ના ખવાય.
આ તો ગાયનું જે બ્રીફ છે, માંસ છે, એનું ટ્રાન્સફર કરતી કંપનીઓ ફંડ લે છે. વિચારો તો ખરા કેટલા હલકટ લોકો છે, કેટલા હલકટ લોકો છે. ગાયો જ્યારે મરી ગઈ ત્યારે ગાયો અમે જોયું નહીં. લંપી વાયરસમાં કેટલી ગાયો મરી ગઈ. બેન, બહુ અઘરું વિષય છે. અમે લોકો શિક્ષણ, શોષણ અને સુવિધાઓ માટેની રાજનીતિ કરવા આવનારા સમયમાં સમગ્ર મધ્ય ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં યુવાનો જોડાવાના છે. એ જે યુવાનો બીતા હતા, અમારી સાથે જે આગેવાનો આવ્યા છે, એ કોકની બે આંખોની શરમ નડી જાય, શરમ સંકોચ નડી જાય. એટલે પણ ખાવાના આપણા ઘરનું, રહેવાનું આપણા ઘરનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું, કમાવાનું જાતે આપણે કરવાનું, અને બીવાનું પેલા નથી, ડરવાનું પેલા નથી. બેન, મેં અગાઉ કીધું એમ ગિફ્ટમાં જીવો છું હું તો 2020માં એક્સપાયર થઈ ગયો. અત્યારે તો બોનસમાં જીવું છું. કશી પડી નથી. લોકો માટે લડવાના છીએ અને મજબૂતાઈથી લડીશું. લોકોને રોજગારી મળે, લોકોને નોકરી મળે, એ માટે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકીશું. અત્યારે તો અમારી પાસે અવાજ ઉઠાવવા સિવાય કોઈ ઓપ્શન અમારી પાસે નથી. મુદ્દાને ઉજાગર કરી શકીએ અમે. પરંતુ જો સત્તામાં બેઠા, 27માં બેસવાના જ છે, અને જો સત્તામાં આયા તો આ લોકોને છે ને એવા અમારા ચરોતરમત ભાષા છે બેન, ઊંધી પૂછડીએ ના હાઈ એમ એવા ભગાવીશું ને આ લોકોને તો ખબર પડી જશે કે ઓરિજિનલ કોણ છે અને જે લોકોની પ્યોર લોકો માટેની રાજનીતિ છે કેવી હોય. સ્વચ્છ રાજનીતિ કોને કહેવાય? અને તમારી ભ્રષ્ટાચારી, ખોખલી, બોદી આ જે રાજનીતિ છે એનો અંત આવનારા સમયમાં લાવીશું. અને આ સંજયસિંહ રાજ છે, પ્રદેશમાં પણ મજબૂતાઈથી બોલીએ છે, સમાજ માટે બોલીએ છે. અને આવનારા સમયમાં જો કદાચ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબ, માનનીય કેજરીવાલ સાહેબ, માનનીય દુર્ગેશ પાઠક સાહેબ, માનનીય ગોપાલ રાયજી, માનનીય ગોપાલભાઈ ઇટાલિયાજી, ચેતરભાઈ વસાવાજી અને માનનીય મારા મિત્ર વિજયભાઈ બારૈયા, એટલે આજે તમને કહું કે આમનું નામ વિજયભાઈ છે, એટલે વિજય અને આ સંજય અને વિજયની જોડી જો શું રંગ લાવે છે. જો છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવી દઈએ તો યાદ કરાવજો ને. સમગ્ર ગુજરાતમાં જો ચાન્સ મળ્યો ને તો યુવાનોમાં જે સ્પિરિટ ફૂંકવાનું છે, જે હૂંફ આપવાની છે, જે લાગણી આપવાની છે, એ પૂરજોશમાં આપીશું. અને સમગ્ર યુવાનો લડવા માટે મેદાનમાં આવે એ માટેનું તનતોડ દિન રાત કંઈ પણ જોયા સિવાય સ્વખર્ચે પોતાના રીતે દોડીને મદદ કરવા માટે તૈયાર છીએ. બેન, આપનું હવે યુવાઓ માટે આગળની શું કામગીરી છે, અને જે મહિલાઓની સુરક્ષાને લઈને અત્યારના બહુ જ સવાલો ઉઠી રહ્યા છે, જે રીતે આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે બલાત્કારોના કેસોમાં બહુ જ વધારો થાય છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? અત્યારની જે સુરક્ષા, અમારે માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વારંવાર કહે છે, પેલા 8 પાસ ચોપડી વાળું કહે છે ને કે 8 પાસ ચોપડી પાસ થઈને પાછા ઉપર ગયા. મોટા ચમરબંધીને છોડવામાં નહીં આવે, મોટા ચમરબંધીને છોડવામાં નહીં આવે. એટલે આ તું કયા ચમરબંધીની વાત કરો છો યાર ભાઈ? આવી ભાષા વાપરે તો આવું બોલાય યાર? આવું એમ શરમ બી ના આવે? કેટલી દીકરીઓ બિચારી જાય, નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય. તમે વિચાર કરો, એ બળાત્કારીઓને હૂંફ કોણ આપે છે ખબર તમને? આ લોકો જ આપે છે. આ લોકો જ આપે છે હૂંફ કે તમે કરો, ચિંતા ના કરશો, તમને હું છોડાઈ લઈશ, બચાવી લઈશ, એમ ચિંતા ના કરશો જેલના સળિયા પાછળ. આ લોકો તો અહીં જેલમાં કેવી રીતે જીવન જીવે છે ખબર? આપણે બહાર જીવીએ ને એના કરતા બહુ મસ્ત જીવે. કેવું પેલો મગર હોય ને, મગર કેવો પોળો થઈ એકદમ આમ કરીને પડી રહે મગર, એમ મગરની જેમ આરામ કરે. અને બેઠા બેઠા એમનો બધો નાસ્તો આવે, જમવાનું આવે. અને મેં તો હમણાં કંઈક મીડિયા કર્મી મિત્રોથી ક્યાંક સાંભળ્યું હતું, સૂત્રોના આધારે, હું નથી કહેતો પાછો, સૂત્રોના આધારે એવું જાણ્યું હતું કે જેલમાં હતો આ લોકોને દારૂ મળે, ગોંજોય મળે, બીડી મળે, સિગારેટ મળે, પાન પરીકી મસાલા મળે. શેમાં? જેલમાં. આ વિચાર કરો, આટલી બધી જો સુવિધા મળતી હોય તો 12,000માં નોકરી કરવા પણ કોણ જાય? તમને કહો બેન. એટલે આ ગુનાઓ વધે છે એનું કારણ શું છે? બોદલી સરકાર. આ હર્ષ સંઘવીજી જે બોલી રહ્યા છે ને, એ બોલતા ખાલી ડાયલોગબાજી કરતા આવડે. ઓરિજિનલ જ્યારે મેદાનમાં ઉતરે ને, ગરીબોની પરિસ્થિતિ જુએ ને ત્યારે ખબર પડે કે ઓરિજિનલ પરિસ્થિતિ શું છે. ડાયલોગબાજી કરતા જ બધાને આવડે. અને અમારી જે આ ભાષા બોલીએ છે, તમને શું લાગે હું ગોખીને આવ્યો મળેથી? ના બેન, અંતરની વેદના નીકળે છે. આ લોકોની વેદના નીકળે છે, લોકોની જે ભાવનાઓ છે, જે ખિલવાડ થાય છે ભાવનાઓ ઉપર, એ વાતો નીકળે છે. અને વાતો તમારા સમક્ષ રજૂ કરી આજ તમે જો આ વાતોને સમગ્ર ગુજરાતમાં પહોંચતી કરશો તો ચોક્કસપણે મને પોતાને એવું થશે અને તમારા ઉપર પણ મને ગૌરવ થશે કે આવનારા સમયમાં આજે બહેનો જેનો ઘર પરિવાર નથી ચાલતો, લોકોના મકાનો તોડી પાડ્યા, નોકરીઓ નથી મળતી, રસ્તે રઝળતા થઈ ગયા, યુવાનો આત્મહત્યાઓ કરાવે. કેમ આત્મહત્યા કરાવે? હપ્તા ના ભરાય, શું કરે બિચારા? કંટાળી ક્યાંક નદીમાં પડે. અમારે ત્યાં નદી છે, દર 5 બજે 6 દાડ મળે, ત્યાં પડ્યા જ હોય નદીને ધડામ દઈને, પાછા એને કાઢવા જાય અને સમજાવે, લાવે ઘેર. 2-3 છોકરા પરિવાર રચડી પડે. બેન, શું કરવાનું? વિચાર તો કરો. કેમ આત્મહત્યા કરે? શું થાય?
માણસનું આ મોંઘું જીવન મળ્યું હોય, હું પાછો ધાર્મિક વ્યક્તિ છું, આ મોંઘું જીવન મળ્યું હોય, બરાબર છે, તો બધાની ઈચ્છા કે મોંઘું જીવન મારું 50, 60, 70 વર્ષ જે પણ મળ્યું છે એનું જીવન હું જીવી ખાઉં, પરંતુ બેન ચાન્સ જ નથી. મને એવી ઈચ્છા છે, હું તો સરસ મજાનો પ્લેટફોર્મ મેં, હું તો ગરીબ માણસ છું, હું તો ટાંકણી પડે ને એમાંથી ટાંકણી પડેલી કશું જ નહીં, એમાંથી મેં શૂન્યમાંથી સર્જન કરીને આજે હું પ્લેટફોર્મ મારું પોતાનું મેં બનાવ્યું છે. હું મારો ઘર પરિવાર ચલાવવા માટે, મારા બાળકો સરસ ભણે જ છે, હું મસ્ત રહું છું, મારે કઈ ચિંતા કરવા નથી કે રાજનીતિ મારે કરવી છે એવું છે જ નહીં, પણ અંદરનો મન નથી કાબુ રહેતું કે હું નહીં આવું કોણ કરશે, હું નહીં લડું કોણ બોલશે એમ. એટલા માટે આ બધા વડીલો આયા છે, મારા વડીલો છે, એમને આશીર્વાદ લીધા. પૂછો આ કાર્યકર્તા જે તમે કહેતા હોય ને, આ બધા વડીલો છે મારા, આ બાજુ બેઠેલા મારા કાકા છે, આ વડીલ છે. કેમ આ લોકોના આશીર્વાદ લીધા, સવારમાં પગે લાગ્યો બધાને કે તમે આશીર્વાદ આલજો. જો તમે પાછા પડશો ને ડરશો ને, જો ક્યાંક જૂથવાદમાં ફસાઈ ગયા, ક્યાંક કોકની ખોટી વાતોમાં ફસાઈ ગયા, ક્યાંક કોકને 10,000નું બંડલ આલું ફસાઈ ગયા, ક્યાંક કોકે 25,000 આલ્યા ચૂંટણી વખતે બી ગયા, તો 25,000 પહોંચે ને, એ 25,000 તમને નર્કમાં જઈને તમારો જવાબ આલવો પડશે, નર્કમાં જઈને તમારો જવાબ આલવો પડશે એમ. આ યુવાનો લડવા માટે નીકળ્યા છે. અરે અમે હોમી છાતે ગોરી ખાવાવાળા લોકો છે, અમે પીઠ પાછળ ઘા કરીએ એવા નથી, અમારા જ લોકો અમારે હોમે થાય છે. એટલે એક પંક્તિ કહીને મારી વાત પૂરું કરી પછી પૂછો. એક પંક્તિ સરસ મજાની છે કે કડવા હોય તો એ ચાખવા પડે છે, કડવા હોય તો એ ચાખવા પડે છે, અણગમતા હોય તો એ રાખવા પડે છે. સમયના વાયરે ઉગાડા થાય રતું, ક્યારેક પોતાના હોય એટલે ઢાંકવા પડે છે. એટલે પોતાના લોકોને કહું છું કે સમયના વાયરે ઉગાડા થાય રતું, પોતાના હોય એટલે ક્યારેક ઢાંકવા પડે છે, પરંતુ ઢાંકીને અમે લોકો હવે બાપા થાક્યા. હવે તમને ઢોંકવા નથી, તમને ખુલ્લા પાડવા છે ને ઘર ભેગા કરવા છે, બસ એ જ બેન. મારો છેલ્લો સવાલ છે, એપ્સ્ટીન ફાઇલને લઈને તમારું શું કહેવું છે, જેમાં બહુ મોટા માથાઓ છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? જે એપ્સ્ટીન ફાઇલ વિશે ઘણી બધી ચર્ચાઓ મીડિયામાં બધું બહુ ચાલ્યું હતું, મેં જોયું બધું, મેં એનો અભ્યાસ પણ કર્યો, પણ અભ્યાસ મેં ક્યાંથી કર્યો કે જે મીડિયામાં મૂક્યું હોય એ બધી ફાઇલો બધો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. એ ઘણા બધા તર્ક વિતર્કો બી થયા, પરંતુ સંપૂર્ણ માહિતી મારી પાસે છે નહીં, એનો અભાવ છે મારી પાસે. અને સંપૂર્ણ માહિતી ના હોય તો સ્ટેટમેન્ટ આપવું બેન ખોટું પડે. એટલે અત્યારે એપ્સ્ટીન ફાઇલ વિશે હું કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ નહીં આપી શકું, સોરી. જે રીતે આપણે જોયું કે સંજયસિંહ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે 2027માં હવે આમ આદમી પાર્ટી ગુજરાત પર રાજ કરશે ને તેઓ દ્વારા તેમની આગેવાનીમાં 100 જેટલા લોકો હાલ જોડાયેલા છે અને તેઓનું કહેવું છે કે આગામી સમયમાં 1000 થી 2000 લોકો પણ જોડાશે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગળની રાજનીતિ ક્યાં વળે છે અને ગુજરાતમાં 2027માં આમ આદમી પાર્ટી આવે છે કે નહીં. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. તેમજ આવા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.